ડીસાના રાણપુર રોડ ઉપર એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇક સ્લીપ થવાના કારણે એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર રાણપુર રોડ ઉપર બાઇક ચલાવી રહેલો યુવક અચાનક બાઇક સ્લીપ થવાને કારણે નીચે પટકાયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। આ દુર્ઘટનામાં અવસાન થયેલા યુવકનું નામ અમિત ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે અને તે રાણપુર ગામનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નવા રિફ્રેશર કરવામાં આવેલા આ રોડ પર જમ્પ આવતા બાઇક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થઈ ગઈ હતી। આ ઘટના રાત્રિના સમયે બની હતી અને રોડ પરના બમ્પ યોગ્ય રીતે દેખાતા ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। મૃતક યુવકની ઓળખ અને અન્ય માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે। નવા રિફ્રેશર રોડ ઉપર બમ્પના કારણે સર્જાયેલો આ અકસ્માત રોડની ગુણવત્તા અને સલામતી અંગે અનેક સવાલો ઊભા કરે છે। તંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે।